નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની। અડધું સુરત આવતીકાલે મતદાન કરશે। 29.40 લાખ મતદારો આવતીકાલે મતદાન કરશે। નવસારી અને બારડોલીમાં આવતા લોકો મતદાન કરશે। સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા, 84 બેઠકના મતદારો મતદાન કરશે। 14.39 લાખ મતદારો સુરતની 4 વિધાનસભા બેઠકના 14.39 લાખ લોકો નવસારી બેઠક માટે મતદાન કરશે। બારડોલીમાં આવતી વ્યારા તથા નીઝરના મતદારો મતદાન કરશે। સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ અહીંયા જોડાયા ચૂક્યા છે। કીર્તેશ, જે રીતે એક તો આ સુરત બેઠક જે આખી બિનહરીફ રહી અને 17 લાખથી પણ વધુ લોકો મતદાન નહીં કરી શકે, પરંતુ જે બે બેઠક છે ખાસ કરીને નવસારી અને બારડોલી, આ બંને બેઠકોના જે ઉમેદવારોના ભાવિ સીલ થશે આવતીકાલે ઈવીએમમાં। બિલકુલ, લોકશાહીનો પર્વનો આવતીકાલે મતદાનનો દિવસ છે ત્યારે ચોક્કસ કહી શકાય સુરતની બેઠક ભલે બિનહરીફ થઈ હોય, 17 લાખ લોકો મતદાન નહીં કરી શકે, પણ અડધું સુરત આવતીકાલે મતદાન કરશે। કારણ કે સુરતમાં સુરત બેઠક સાથે બારડોલી બેઠક અને નવસારી બેઠકનો સમાવેશ થાય છે। ખાસ કરીને સુરતનું લિંબાયત છે, ઉધના છે, 84 છે, મજુરા છે, આ 4 થી 5 વિધાનસભા એવી છે કે જે નવસારી લોકસભા બેઠકમાં આવે છે। એટલે કે અહીંયા અંદાજિત કહી શકાય 15 લાખ કરતા વધુ લોકો મતદાન આવતીકાલે કરશે। ત્યારે બીજી બાજુ બારડોલીની જે બેઠક છે એટલે કે બારડોલીની કામરેજ લોકસભા કહી શકાય કામરેજ વિધાનસભાની જે બેઠક છે તે લોકસભા બારડોલીમાં આવતી છે, જેને લઈને કહી શકાય કે અંદાજિત 15 લાખ કરતા વધુ લોકો બારડોલી બેઠક પર પણ મતદાન કરી શકશે। એટલે કહી શકાય કે સુરતમાં જે પ્રકારે બિનહરીફ બેઠક સુરતની આવી છે, પણ સુરત સાથે બારડોલી અને નવસારીની જે બેઠકો છે એ બંને સુરતમાં આવતી હોવાને લઈને ચોક્કસ આવતીકાલે અડધું સુરત મતદાન નહીં કરી શકે તો અડધું સુરત આવતીકાલે મતદાન કરશે। બિલકુલ, આ મામલે મતદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કીર્તેશ, તે લોકોના મૂળ શું કહી રહ્યા છે? બિલકુલ, ચોક્કસપણે મતદારોના મિજાજની વાત કરવા જઈએ તો નવા વોટરો કે જે પ્રથમ વખત મતદાન કરવાના હતા તો તેમના કહી શકાય કે તેમનામાં થોડી નારાજગી જોવા મળી રહી છે। કારણ કે તેમનો પહેલો વખત મતદાન હતું અને જે રીતે બિનહરીફ બેઠક આવી છે તેને લઈને તેઓ મતદાન તો નહીં કરી શકે, પણ બીજી બાજુ કહી શકાય કે સુરતની બેઠક વર્ષોથી ભાજપના ખોળે જતી છે અને ભાજપના વિકાસ કાર્યોને લઈને અત્યાર સુધી આ બેઠક ભાજપને જ આપવામાં આવી છે। ત્યારે બેઠકમાં મતદાન કર્યું છે, મતદાન ભલે બિનહરીફ આવી કહી શકાય વિજય ભાજપનો થયો છે। એટલે એક બાજુ ખુશી છે ત્યારે મતદારોમાં ચોક્કસપણે થોડી નારાજગી જોવા મળી રહી છે। બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેજો। વધુ માહિતી જે રીતે આવી રહી છે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સુરતના લોકો નહીં કરી શકે મતદાન। સુરતના 17,67,429 લોકો મતદાન આવતીકાલે નહીં કરી શકે, તો સુરતના 9.44 લાખ પુરુષ મતદારો આવતીકાલે મતદાન નહીં કરી શકે, તો સુરતની 8.22 લાખ મહિલા મતદારો મતદાનથી વંચિત રહેશે। સુરતના 72 થર્ડ જેન્ડર આવતીકાલે મતદાન નહીં કરી શકે। ઓલપાડ વિધાનસભાના 4,49,065 મતદારો નહીં કરી શકે મતદાન, તો વરાછા વિધાનસભાના 2,07,977 મતદારો મતદાન નહીં કરી શકે। એટલે અહીંયા ચોક્કસથી કીર્તેશ કહી શકાય કે જે મતદારો પોતાના મતદાનનો ઉપયોગ નહીં કરી શકે, એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા જે પહેલી વાર એક તો એવું બન્યું છે ઇતિહાસમાં કે આ બેઠક બિનહરીફ રહી છે। બિલકુલ, સુરતની બેઠક વર્ષોથી મેં પહેલાં જ કીધું એમ કે ભાજપને વળેલા છે સુરતના સુરતીઓ, અને જે પ્રકારે કહી શકાય કે સુરતની બેઠક હતી તેમાં બિનહરીફ છે દ્રશ્ય જોઈ શકાય છે કે આવતીકાલે 50% સુરત જ્યારે મતદાન નથી કરવાનું ત્યારે 50% સુરત જે મતદાન કરવાનું છે તેને લઈને તંત્રની તમામ તૈયારીઓ છે, ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસનો બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે નવસારી લોકસભા બેઠકનું જે સેન્ટર છે, અહીંયાથી ગણતરીની મિનિટોમાં ઈવીએમ હવે અલગ અલગ બૂથ ઉપર જવા રવાના થશે। કહી શકાય કે નવસારી બેઠક એટલે કે સુરતનું લિંબાયત વિધાનસભા છે, ઉધના છે, 84 છે, મજુરા છે, આ તમામ વિધાનસભાઓ નવસારી લોકસભામાં આવતી હોવાને લઈને આ તમામ લોકો અહીંયા મતદાન કરી શકશે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત
ગ્રામ્ય એટલે કે બારડોલી બેઠક છે તેની અંદર કામરેજ બેઠક વિધાનસભા આવી રહી છે, જેને લઈને લોકસભા બારડોલી બેઠકમાં પણ સુરતમાંથી મતદાન થઈ શકશે. એટલે ભલે 50% મતદાન નહીં થાય, પણ 50% કરતાં વધુ લોકો સુરતથી મતદાન કરશે. સુરતની બેઠક ઉપર ચોક્કસ બિનહરીફ બેઠક આવી છે. તમામ મતદારો જે છે કે અમે મત ભાજપને જ આપવાના હતા અને ભાજપનો વિજય થયો છે, પણ નારાજગી માત્ર કહી શકાય નવા યુવાનો કે જે પ્રથમ વખત મતદાન કરવાના હતા તેઓનો મતદાનનો હક છીનવાઈ ગયો છે, જેને લઈને થોડી નારાજગી જોવા મળી રહી છે. આમ તો દક્ષિણ ગુજરાત છે ભાજપના વિકાસના કાર્યોને લઈને પહેલેથી જ ભાજપ સાથે રહ્યું છે, ત્યારે કહી શકાય કે ચોક્કસ આવતીકાલે લોકશાહીનો આ પર્વ છે અને લોકશાહીના પર્વમાં સુરતના લોકો મતદાન નહીં કરી શકે, પણ અડધું સુરત ચોક્કસપણે મતદાન કરી શકે તે પ્રકારની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અલગ અલગ ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ મશીનો હવે જે તે બૂથ ઉપર જવા રવાના થઈ રહ્યા છે અને આવતીકાલે લોકશાહીના પર્વમાં સુરતના 50% લોકો કહી શકાય કે આ મતદાનમાં જોડાઈ પોતાનો મત આપી અને ચોક્કસ સરકારની રચના કરશે. બિલકુલ કીર્તેશ, કહી શકાય કે જે લોકો આવતીકાલે મતદાન કરવાના છે તેઓ માટે તંત્ર તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવે છે? મતદાન મથકો પર કેવી વ્યવસ્થા રહેશે? ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત કેવો રહેશે? બિલકુલ જે પ્રકારનું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે સુરતનું જે નવસારી લોકસભા બેઠક છે તે બેઠક ઉપર મતદાન કરવાના છે, તેને લઈને તમામ અધિકારીઓની નિયુક્તિ થઈ ગઈ છે. તમામ અધિકારીઓને ઈવીએમથી લઈ તમામ વસ્તુ આપી દેવામાં આવી છે અને તેઓ જે તે સેન્ટર પર જવા રવાના થઈ રહ્યા છે. ચોક્કસપણે અધિકારી આપણી સાથે જ આપણે સીધી વાત કરીશું. નવસારી લોકસભાની બેઠકને મતદાન છે, એને લઈને કયા પ્રકારની તૈયારી લોકો માટે ખાસ? બિલકુલ, આપણે અહીંયા જે રૂટ વાઇઝ આપણા ડિસ્પેચિંગ ચાલે છે એના અત્યારે રૂટ વાઇઝ બધી માહિતી તૈયાર થઈ ગઈ છે, બધું મટીરિયલ અપાઈ ગયું છે, એમને ચેક બી કરી લીધું છે અને ધીમે ધીમે ટુકડી વાઇઝ હવે જેમ આપ જોઈ રહ્યા છો એમ બધા પોલિંગ સ્ટાફ બધું ધીમે ધીમે નિર્ધારિત કરેલી બસોમાં રવાના થાય છે. ધીમે ધીમે લોકો માટે શું વ્યવસ્થા ખાસ કરી? લોકો માટે ખાસ એમના મતદાન મથકમાં એમના માટે એક હેલ્થ કિટ આપણે આ વખતે પ્રોવાઈડ કરી છે. ગરમી અને ધ્યાનમાં રાખીને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એક ORSની કીટ, પ્રાથમિક આરોગ્યની કેન્દ્ર છે, ટેબ્લેટો છે, સમથિંગ જરૂરી પ્રાથમિક ફર્સ્ટ એડ કિટ ટાઈપનું એક છે. એમના માટે થોડું સૂકા નાસ્તા જેવું રાખ્યું છે, પ્રોવાઈડ કર્યું છે એમને. એ રીતે વ્યવસ્થા આપણે અલગ કરી છે આ વખતે સારી એવી, લૂને ધ્યાનમાં રાખી. અધિકારી તેમનું સીધું કહેવું છે કે મતદાન કરવા આવતા લોકો માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતદાન મથક ઉપર પોલીસ સિક્યુરિટીમાં તમામ ઈવીએમ મશીનો હવે જે તે બૂથ ઉપર જવા રવાના થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે ગરમીનો સમય છે ને કહી શકાય કે ગરમીમાં આવતા મતદાન કરવા આવતા લોકોને કોઈ હાલાકી ના થાય તેને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે. ORSની કીટથી લઈ કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ વર્ષે તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. ગરમીનો સમય છે, લોકો વધુ મતદાન કરે તે પ્રકારની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ ગરમીને લઈને મતદાન કરવા આવતા લોકો માટે પાણીથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો કોઈને ડિહાઇડ્રેશન થાય તો ચોક્કસ તેમના માટે ORS સાથે મેડિકલની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. સુરતના 17.67 લાખ લોકો કાલે પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. 9.44 લાખ મતદારો ખાસ કરીને પુરુષ અને 8.22 લાખ મહિલા મતદારો છે જે વંચિત રહેશે. તો આ તરફ બીજી તરફ સંઘ પ્રદેશ દીવ અને દાદરાનગર હવેલીમાં પણ લોકસભાની ચૂંટણીનો આખરી ઓપ અપાઈ રહ્યું છે. સ્પેશિયલ ઇલેક્શન વોર રૂમ બનાવવામાં આવ્યું છે. દમણમાં બનાવવામાં આવેલા આ ઇલેક્શન વોર રૂમમાં પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને તેઓની ટીમ તૈનાત રહેશે અને તમામ મતદાન મથકો પર અંદર અને બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ આ સ્પેશિયલ વોર રૂમમાં કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે મતદાન મથકો પરના માત્ર દ્રશ્યો જ નહીં, બેઠકો પરથી આવતા અવાજ અને ગણગણાટ પણ સ્પેશિયલ હાઈટેક વોર રૂમના માધ્યમથી મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાન સુધી પહોંચશે. ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ત્રીજા તબક્કાનું એટલે 7મી તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે. અહીંયાનું પ્રશાસન છે મતદાન
મતદાન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધું છે. અત્યારે આપ જોઈ શકો છો અહીંયા આગળ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠકની જે મતદાન યોજવાનું છે એના લઈને અહીંયા આગળ છે સ્પેશિયલ વોર રૂમ બનાવવામાં આવ્યો છે. અહીંયા આગળ છે અધિકારીઓ, ચૂંટણી વિભાગના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અહીંયા રહેશે અને સમગ્ર ત્રણેય પ્રદેશની અંદર જે રીતના ચૂંટણી થઈ મતદાનની પ્રક્રિયા ચાલતી હશે ત્યારે અહીંયા બેઠા જ છે એ અહીંયા આગળથી સીધી નજર રાખશે અને સાથે સાથે જે બૂથો પર જે રીતની હિલચાલ છે તેના પર પણ નજર રાખશે. આ વોર રૂમની અંદર શું સુવિધાઓ કરવામાં આવી છે અને કઈ રીતનું અહીંયા આગળથી સમગ્ર જે ચૂંટણીની મતદાનની પ્રક્રિયા છે એના પર વોચ રાખવામાં આવશે એના અંગે આપણી સાથે અત્યારે અહીંયા આગળ આ જે સ્પેશિयल वॉर रूम છે એના ઇન્ચાર્જ છે આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરશું. સર, यहाँ पे किस तरह से पूरा वॉर रूम है और क्या यहाँ पे क्या कामगिरी रहेगी इसकी? सर, ऐसा है कि यहाँ पे पूरा यूनियन टेरिटरी ऑफ दादरा नगर हवेली और दीव दमन का यहाँ पे पूरा के पूरा कंट्रोल यहाँ से हो रहा है, पूरा के पूरा वॉच यहाँ से हो रहा है. इनसाइड एंड आउटसाइड बूथ में क्या हो रहा है उसकी पूरी जानकारी यहाँ दी जाएगी. તો આ તરફ આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન થશે. લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે. આવતીકાલે પીએમ મોદી રાણીપમાં સવારે 7:30 વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શ્રીલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીલજમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સુરતમાં, મનસુખ માંડવિયા પાલિતાણામાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો આવતીકાલે મતદાન કરવા દિગ્ગજો ગુજરાત આવવાના છે. પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન આજે ગુજરાત આવશે. દિગ્ગજો આજે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રે જ ગુજરાત આવી જશે. આ દિગ્ગજો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. પીએમ મોદી અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગે મતદાન કરશે તો અમિત શાહ નારણપુરામાં અને આનંદીબેન શ્રીલજમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો પર અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન થશે. લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન ગુજરાતમાં. મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની ચૂંટણીની કામગીરી સામે આવી રહી છે. અમદાવાદના 21 મથકોથી ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સ્ટેશનરી અને ઈવીએમની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે. સઘન વ્યવસ્થા અને પારદર્શિતાની સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી રવાનગી કરાશે. ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ન ઊભી થાય તેના માટે હેલ્પ ડેસ્કની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પહેલાની તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે ઈવીએમ છે તે બૂથ ઉપર લઈ જવામાં આવશે અને જે વિધાનસભા વાઇઝ છે જે બૂથ ઉપર લઈ જવા માટેની ઈવીએમનું જે વિતરણ છે તેની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આપણી સાથે ARO મેડમ છે ડૉક્ટર દિનતા કથિરિયા. આજે 6 મેના રોજ ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. 44 એલિસ બ્રિજનું જે ડિસ્પેચિંગ સેન્ટર છે CN શેઠ વિદ્યાલય ખાતે અત્યારે આપણે નિર્માણ કર્યું છે અને અહીંયા 44 એલિસ બ્રિજની જો વાત કરીએ તો ટોટલ 222 જેટલા બૂથ છે અને 64 જેટલા લોકેશન્સ છે. ટોટલ 19 રૂટમાં દરેક મતદાનની જે સામગ્રી છે એ ત્યાં રવાના થશે. એટલે સ્ટેશનરીની જે કિટ્સ છે અને ઈવીએમ એ રૂટ વાઇઝ અમે જે ઝોનલ્સની અને આસિસ્ટન્ટ ઝોનલ્સની ટીમ બનાવેલી છે એ પોલિંગ ઓફિસર્સની સાથે રવાના થશે. કેટલા વાગ્યા સુધીમાં ત્યાં ઈવીએમ છે તે બૂથ ઉપર પહોંચાડવાની કામગીરી છે તે કરવામાં આવશે. સાથે સાથે જ હીટવેવની પણ આગાહી છે એટલે મતદારોને પણ કોઈ તકલીફ પડે તો એના માટેની મેડિકલ કોઈ કીટ તૈયાર કરવામાં આવી છે. જી, અત્યારે બપોર બાદ લંચ પછી દરેક પોલિંગ ટીમ એમના જે પોલિંગ સ્ટેશન છે તેમાં રવાના થશે અને લગભગ બપોર પછી સુધીમાં બધા જ જે પણ પોલિંગ સ્ટાફ છે તેમની કીટ તેમની મતદાન મથક પર પહોંચી જશે.
અત્યારે જે હીટ વેવની આગાહી છે અને ગરમીની જે કન્ડિશન છે એના આધારે અમારા જે લગભગ બધા જ મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરી છે. સાથે સાથે મંડપની સાથે ત્યાં જ્યાં 4, 5 અને 6 જેટલા મતદાન મથકો એક જગ્યા એક લોકેશન પર આવતા હોઈએ ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા પંખા અને બેસવાની વ્યવસ્થા કરી છે. દરેક લોકેશન્સ પર 2 અથવા 3 વોલેન્ટિયર્સની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે 85+ સિનિયર સિટીઝન્સ હોય છે અથવા તો PWD હોય તો એમને લાઇનમાં ના ઊભું રહેવું પડે એના માટે એ લોકો એમને પ્રેફરન્સ આપી અને મતદાન મથક સુધી લઈ જશે. તો તમામ પ્રકારની જે તૈયારી થઈ ગઈ છે અને હવે બૂથ ઉપર આ EVM પહોંચશે. આવતીકાલે મતદાન છે તો વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બૂથ કર્મચારીઓને સામગ્રી સહિત ડિસ્પેચિંગની કામગીરીમાં તમામ લોકો જોતરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં 2036 મતદાન મથકો આવેલા છે. વિરાણી સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ અને મતદાનને લઈને કામગીરી કરતા કર્મચારીઓ જોવા મળ્યા. સ્ટેશનરી બધી આપવામાં આવેલી છે તે લઈ લીધેલી છે. અને કઈ રીતના તમારા દ્વારા આખી તૈયારી કરવામાં આવી છે? હવે ચેકલિસ્ટ છે એના દ્વારા બધું ચેક કરીએ છીએ. અને ત્યારબાદ ઈવીએમ આપશે, ક્યારે આપશે? ઈએમ લંચ પછી આપવાના છે. લંચ પછી અત્યારે તો બધાને ટીમ વાઇઝ ભેગા થઈ જાય છે બધા ને પછી બધું અત્યારે ચેક કરી લે છે મટીરિયલ ને પછી અત્યારે જવાનું છે રૂટ ઉપર. એટલે અત્યારે શું શું મટીરિયલ આપવામાં આવ્યા છે અને કઈ રીતના તમારા દ્વારા આખું ચેકિંગ થઈ રહ્યું? મટીરિયલ તો જે બધું ચૂંટણીને લગત છે બધા કવર છે એ બધું આપેલું છે એટલે અમારે જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બધું ચેક કરવાનું છે. ચેક કરી લે છે ને પછી બૂથ ઉપર જવાનું છે રૂટ વાઇઝ. ઈવીએમ ની ફાળવણી છે એ કઈ રીતના કરવામાં આવશે, કઈ રીતના આખી જવાબદારી રહેશે? ઈવીએમ માટે તો પ્રિસાઇડિંગ લેવા જવાના છે. તો આ તરફ નવસારીમાં પણ ચૂંટણીની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યું છે. મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં 1116 જેટલા મતદાન મથકો છે અને 5000થી વધુ ચૂંટણી કામગીરીમાં લોકો જોડાયેલા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે ત્યારે હવે રાજકીય પાર્ટીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે તમામ ચૂંટણીલક્ષી કામગીરી વહીવટી તંત્રના હવાલે આવી ચૂકી છે. તમામ જે ચૂંટણીલક્ષી કામગીરીઓ છે વહીવટી તંત્રએ પોતાની હાથમાં લઈ લીધી છે અને આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે હવે ઈવીએમ સહિતના જે મતદાનની જે સામગ્રી છે, મતદાન કરવા માટેની સામગ્રીઓ આપવાની જે કામગીરી છે એ શરૂઆત થઈ ચૂકી છે. નવસારી જિલ્લામાં અંદાજિત 1100 જેટલા બૂથ છે અને એ બૂથો પર અંદાજિત 5000થી વધુ કર્મચારીઓ, જે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ જે મતદાનની પ્રક્રિયા જે પૂર્ણ કરવામાં મદદ કરશે. વહીવટી તંત્રને આપણી સાથે ગણદેવી વિધાનસભાના ચૂંટણી અધિકારી છે, એમની સાથે સીધી વાત કરીશું. કઈ રીતની તૈયારી છે મતદાનને લઈને? આજે એટલે કે 6ઠી તારીખે અમારે ત્યાં ગણદેવી વિધાનસભા મત ક્ષેત્ર જે 25 નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે તો એનું રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અહીંયા ઇટાલિયા હાઈસ્કૂલ ચીખલી ખાતે રાખવામાં આવેલ છે. આજે સવારે 7 વાગ્યેથી ડિસ્પેચિંગની તમામ કામગીરી ચાલુ થઈ ગયેલ છે જેથી કરીને 7મી તારીખનું મતદાન આપણું સારી રીતે થઈ શકે. મારે ત્યાં કુલ 1204 જેટલા પોલ સ્ટાફ છે જેને આજે અમે અત્રેથી અહીંયાથી રવાના કરશું રૂટ વાઇઝ. જ્યારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમામ જે મતદારો છે એ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીને જે મજબૂત લોકશાહી બનાવવાનું જે લોકશાહીનું જે પર્વ છે એને કાલે ઉજવણી કરશે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. એસઓજીની ટીમ ગેસ્ટ હાઉસ તેમજ હોટલોમાં ચેકિંગ કર્યું. રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરવામાં આવ્યું. તમામ જગ્યાએ રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.